સુરતમાં રોડનો જશ લેવા શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા છે। એક જ આઇકોનિક રોડનું 2 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો ગત રોજ વિપક્ષ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રૂપિયા 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે। આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે। આઝમ, એક જ રોડનું 2 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સુરતની અંદર। એક રીતે કહીએ અનોખી ઘટના છે, કઈ રીતે ઘટી છે આ ઘટના? જેમ લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે તે સામે તમને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને બીજા જે વિરોધ પક્ષ છે તે સામે થતા આવતા હોય છે। આજની જે ઘટના સામે આવી છે એના એક જ આઇકોનિક રોડ જે છે તેના 2 ખાતમુહૂર્તની બનાવ બનીને સામે આવ્યા છે। ગત રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ પહોંચી ગયા હતા, એમને ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ એ જ જગ્યાએ પહોંચી ગયા હતા અને રૂપિયા 35 કરોડના ખર્ચે જે આઇકોનિક રોડને મંજૂર કરવામાં આવ્યો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એટલે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને લઈને આ માહોલ આખો ગરમ થયો છે અને એક જ આઇકોનિક રોડના 2 ખાતમુહૂર્ત બનીને સુરતમાંથી સામે આવ્યા છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે।